ભગવાનના અત્યારે તમે હાલ દર્શન કરી રહ્યા છો। મિત્રો અમે છીએ લોકલ ગુજુ। આજે તારીખ 7 એટલે અમે જઈ રહ્યા છીએ ભાવનગર, કેમ કે આજે છે અષાઢી બીજ એટલે ગુજરાતની બીજા નંબરની રથયાત્રા ભાવનગરમાં નીકળવાની છે। તો અમે ભાવનગરમાં રથયાત્રા જોવા જઈ રહ્યા છીએ। તો વિડીયોમાં ઠેઠ સુધી બન્યા રહેજો, કેમ કે અમે જગન્નાથની રથયાત્રા તમને બતાવવાના છીએ, ગુજરાતની બીજા નંબરની રથયાત્રા। તો વિડીયોમાં ઠેઠ સુધી બન્યા રહેજો। જય જગન્નાથ। જય જગન્નાથ મિત્રો। તો આપણે અત્યારે ભાવનગરમાં પહોંચી ગયા છીએ, જ્યાંથી રથયાત્રા નીકળવાની છે ત્યાં આપણે પહોંચી ગયા છીએ। આપણે 8 વાગે રથયાત્રા શરૂ થવાની છે। તો વિડીયોમાં ઠેર સુધી તમે બન્યા રહેજો। ચાલો મિત્રો, આપણે 8 વાગે રથયાત્રામાં જ મળીએ। પ્રસ્થાન પ્રસંગે ઉપસ્થિત આપવાનું સ્વાગત છે। પ્રસ્થાન કાર્યક્રમનો પ્રારંભ કરીએ આપણી વચ્ચે ઉપસ્થિત ભુજની સંતો અને મહાનુભાવોના સ્વાગતથી હું વિનંતી કરીશ સમિતિના મહામંત્રી શ્રી મનસુખભાઈ અડવાણીને પરમ પૂજ્ય મહામંડલેશ્વર 1008 શ્રી મહંત શ્રી ગરુડરામ બાપુના ચરણોમાં પુષ્પમાળા અર્પણનું એવો સ્વાગત કરે શ્રી હરપાલસિંહ રાણા। हार्दिक स्वागत करूं। जगन्नाथ जी रथयात्रा प्रस्थान प्रसंगे ભગવાનના અત્યારે તમે હાલ દર્શન કરી રહ્યા છો। ભગવાનના અત્યારે તમે હાલ દર્શન કરી રહ્યા છો। આપણે રથમાં દર્શન કરવા જઈ રહ્યા છીએ। જય જય જગન્નાથ। खूब खूब अभिनंदन। અત્યારે આપણે ભાવનગરમાં પહોંચી ગયા છે। ગુજરાતમાં બીજા નંબરની રથયાત્રા શરૂ થવાની તૈયારીમાં છે। તો ઘણા બધા મિત્રો પણ આપણી સાથે છે। અહીંયા ખૂબ જ ભવ્ય, જે ભારતની ત્રીજા નંબરની, ગુજરાતના બીજા નંબરની 39 વર્ષથી એક ધારી જગન્નાથ ભગવાનની રથયાત્રા નીકળે છે। અને ભાઈ તે તમને દર્શાવવા તેમજ અહીંયા ભવ્ય જે તેની તૈયારીઓ થતી રહી છે, સંપૂર્ણ અપડેટ દેવાના છે। ચેનલમાં નવો તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ તેમજ વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં। ખાસ કરીને હવે આપણે રોકેશભાઈ, તમે શું કહેવા માંગો? રથયાત્રા થઈ રહી છે। ટૂંક સમયમાં હમણાં અહીંથી રસ્તા અત્યારે પ્રસ્થાન થવાની છે। અને અહીંયા જુઓ છો અત્યારે સંપૂર્ણ અપડેટ ભાઈ દ્વારા તમને વિડીયોમાં જોવા મળશે। અને ગજરાજ પણ આવી ગયા છે। અત્યારે અહીંયા પાછળ તમે જુઓ છો જે કોઈ અહીંયા ભાવનગર જિલ્લાના જે કોઈ આગેવાન હોય છે, રિટાયર થઈ હોય અને પોલીસ બધા હોય ઓફિસરો, એનું પણ સ્વાગત થશે। એમ કરતા લગભગ 16 મીટર સુધીની 16 કિલોમીટર સુધીની આ એક રથયાત્રા છે। અને 80થી વધારે વાહનો ઉપસ્થિત છે અને સરસ મજાનું આયોજન છે। તમે જોડાયેલા રહેજો। અંદાજિત 5 લાખથી વધારે માણસો આ રથયાત્રામાં જોડાય છે। જય જય જગન્નાથ। મિત્રો આપણે
અત્યારે જગન્નાથ યાત્રામાં આપણે કશું બાપા અહીંયા આપણને મળી ગયા છે એ કશું ભાઈ તો ભાવનગરના આંગણે સરસ મજાનું આયોજન છે. ભગવાન જગન્નાથની યાત્રા છે, થોડીક જ વારમાં નીકળવા જઈ રહી છે. તમે વિડીયોમાં રહેશો એટલે તમને ખ્યાલ જ આવી જાય. અને ખાસ ભાઈ બહુ બધી મહેનત કરે છે, તો ખાસ છે ને સબસ્ક્રાઈબ ન કરી હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને ખાસ એક કમેન્ટની અંદર જય જગન્નાથ લખી નાખજો. ભાઈની ચેનલમાં તમને સંપૂર્ણ જગન્નાથની યાત્રા જોવા મળશે, તો વિડીયોમાં ઠેર સુધી રહેજો. જય જય જગન્નાથ. भगवान श्री जगन्नाथ जी भगवान ने सलामी देंगे.